લોકો કહેતા હોય છે કે મને કબજિયાત છે, મને લાંબા સમયથી કબજિયાત છે, મને હું હરડે લેતો હોઉં છું, હું એક કોઈ ડોક્ટર પાસે જઉં છું, તે મને કોઈ દેશી ઉપચાર આપે છે, હું આ કોઈ પાન લઈને ચાવી લઉં છું ને મને સારું થઈ જાય છે. એ કન્ટિન્યુઅસલી હું સાંભળતો હોઉં છું, પણ લોકો એને ક્યારેક લાઇટલી લેતા હોય છે, ક્યારેક ડોક્ટર પાસે જઈને ટ્રીટમેન્ટ કરતા હોય છે. પણ મારે એ સમજવું છે આજે તમારી પાસેથી કે એને કઈ રીતે ટ્રીટમેન્ટ કરવી જોઈએ અને એને કઈ રીતે આપણે લેવું જોઈએ, જેનાથી કરીને આપણે એમાં કોઈ વર્સ્ટ કેસ ના થાય અને અર્લી આપણે એમને સોલ્વ કરી શકીએ, અથવા તો આપણે એવી ફૂડ હેબિટ્સ ચેન્જ કરી શકીએ કે જેના કારણે એ વસ્તુ સોલ્વ થાય ને કોઈ દવાની કદાચ જરૂરિયાત ના હોય. તો એમના માટે આપણે જાણીશું સર પાસેથી. Right. Constipation is a commonest problem. એમાં 40 પછીનું એજ અને 65 પછી તો lots of people they come with a constipation. Actually constipation એટલે શું આપણે એને સમજવા પ્રયત્ન કરીએ. પહેલો મિનિંગ કોન્સ્ટિપેશનનો છે સ્ટૂલ ઇઝ હાર્ડ, એટલે જેને બહાર કાઢવા માટે તાકાત કરવી પડે, જોર કરવું પડે. નંબર ઓફ ટાઈમ્સ ઓલ્ડર ગ્રુપ ઓફ પીપલ એ આંગળી નાખીને બહાર કાઢતા હોય છે, બરાબર છે. એ હાર્ડ સ્ટૂલ, અને એની અંદર આંગળીના વડે જે નાક કાઢે છે એમાં અલ્સર ડેવલપ થાય છે અને અલ્સરમાંથી બ્લીડિંગ થાય છે, which we come across very frequently. હવે બેઝિક રીઝન કોઈને ગમે જ નહીં આંગળી નાખવાની, પણ સ્ટૂલ ઇઝ સો હાર્ડ, ઇટ ઇઝ નોટ કમિંગ આઉટ, ઇઝ મેકિંગ લોટ્સ ઓફ ફોર્સ. પણ ઉંમર થાય એટલે પાવર ઓછો થયો તમારો, એટલે બીકોઝ ઓફ ધ ડિસ્કમ્ફર્ટ ઇઝ ટ્રાઇંગ ટુ રિમૂવ ઇટ. દેટ ઇઝ કોન્સ્ટિપેશન નંબર 1. સેકન્ડ ટાઈપ ઓફ કોન્સ્ટિપેશન કે પેશન્ટ હેવિંગ અ સેન્સ ઓફ ઇનકમ્પ્લીટ ઇવેક્યુએશન, કે મને આમ બરાબર મજા નથી આવતી, જે પૂરું થયું નથી, એટલે એમ કહીને દિવસમાં 3-4 વાર જઈ આવે. Consistency is normal. I repeat, consistency is like a paste normally. That consistency is normal, but patient is having a sense of incomplete evacuation. એટલે દિવસમાં 3-4 વાર જાય અને પછી ઘાસ બરાબર થાય. થર્ડ ટાઈપ ઓફ કોન્સ્ટિપેશન ઇઝ નોટ પાસિંગ ડેઇલી. સાહેબ મેં તો 2-3 દિવસે એકવાર જવું પડે, it take it so lightly. હવે 2-3 દિવસે એકવાર જાય એટલે જે અંદર કલેક્ટ થયા કરે એની અંદર થોડુંક પોઈઝનિંગ થતું હોય છે, લોસ ઓફ એપેટાઇટ થતો હોય છે, ફૂડ એબ્સોર્પ્શન, બ્લડ ફોર્મેશન બધું ડેમેજ થતું હોય છે. સો લેટ અસ અન્ડરસ્ટેન્ડ ઇટ કે આ બધાના થવા માટેના બેઝિક રીઝન જે આપણે પહેલા મેનેજમેન્ટની વાત કરી, એટલે વી ટેક ધી પ્રોપર હિસ્ટ્રી કે પેશન્ટની લાઈફસ્ટાઈલ કેવી છે. પહેલા પેલું તો પર્સન ઇઝ વર્કિંગ આઉટસાઇડ ધ ફિલ્ડ અથવા બહાર જતો હોય તેમાં વોટર લોસ બહુ થતો હોય છે. હવે એને ખ્યાલ ના હોય એટલે પાણી ઓછું પીએ, એટલે લેસ અમાઉન્ટ ઓફ ફ્લુઇડ ઇન્ટેક ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ રીઝન ફોર પાર્ટ્સ 2. નંબર 2, ડાયટ. ઘણી બધી વાર ડાયટિંગ કરતા હોય છે પીપલ લાઈક યુ, ધોઝ આર બિઝી ફોર ધ હોલ ડે. એ લોકો બપોરે શું છે કે રોટી ને શાક ખાઈ લે, કાં તો કંઈ સલાડ લઈ લે ને રાતે લઈને સવારે થોડું લે. દે ડેવલપ ઓલવેઝ કોન્સ્ટિપેશન, કારણ કે ધી ડાયટ ઇઝ નોટ કમ્પ્લીટ. આપણા ડાયટમાં જે ઓરિજિનલ ડાયટરી હેબિટ છે કે દાળ છે, કઢી છે, મગ છે, શાકભાજી છે, દાળ, રોટલી છે, એટલે એની અંદર ડાયટ ફૂલ જાય છે અને સ્ટૂલ બીકમ સોફ્ટ. તમે જ્યારે રોટલીને શાક કે બગડીને શાક ખાઓ ત્યારે સ્ટૂલ બીકમ્સ હાર્ડ અને ઇટ ઇઝ અ પ્રોબ્લેમ. એટલે ડાયટરી હેબિટ, એટલે પર્સનલ હેબિટમાં વોટર ઇન્ટેક, ડાયટરી હેબિટ. થર્ડ ઇઝ સ્પેસ. ઘણી બધા લોકો આજે મજા નથી આવતી, આમ જગ્યા ખરાબ છે, હવામાં કોણ જાય, એ જે ફિલિંગ છે એ ફિલિંગને તમે એવોઇડ, અને વન્સ ધી સેન્સેશન ઇઝ લોસ્ટ then it also goes for a constipation. એના પછીનું અગત્યનું કારણ છે વિટામિન B12 અને D3 ડેફિશિયન્સી. એ બોડીમાં ઓછો હોય, those who are vegetarian એને તો ઓછા હોય. અત્યારે એસી ચાલે છે, ઘરમાં એસી, કારમાં એસી, ઓફિસમાં એસી, so there is no exposure to the sunlight, and if there is no exposure to the sunlight the vitamin D3 is very less. The B12 D3 deficiency can also lead to a constipation. હવે સવાલ એવો આવે છે કે લોકો કહે છે સાહેબ અમે અઠવાડિયે એકવાર દિવેલ, કે મારા દાદા કહેતા હતા, દાદી કહેતા હતા દિવેલ બહુ સરસ. નો સર, દિવેલ લેવાથી જે ફેટ સોલ્યુબલ વાઇટામિન્સ હોય એટલે A, D, E અને K, these 4 are fat soluble vitamins, means they are dissolved in fatty food. So there is always a deficiency of these vitamins when you take castor oil. Isabgol is fine, it is safe, you can have it. બાકી આયુર્વેદિક દવાનું મારું નોલેજ નથી એના માટેનું, પણ આઈ કેન રેસ્ટ એશ્યોર કે એ બધી ગોળીઓ જુદી જગ્યાએ લોંગ સમય માટે જો લેવામાં આવે તો બોડીમાં નુકસાન કરે છે. અને આંતરડાનો જે મુવમેન્ટ કહીએ, એટલે અમારી ભાષામાં એને પેરિસ્ટાલ્ટિક મુવમેન્ટ કહેવાય, એ ઓછી થતી જાય છે અને એને લીધે કોન્સ્ટિપેશન થતું હોય છે. એટલે કોન્સ્ટિપેશન માટેની ટ્રીટમેન્ટ ઇન શોર્ટ
we need a detailed history. Second is a proper dietary habit. જે બાપ દાદાના વખતથી ચાલતી હતી કે સવારે નાસ્તો કરો, લંચ લો, ડિનર લો, ફૂલ ડાયટ, લોટ્સ ઓફ સ્વીટ. બરાબર છે. અત્યારે બધું ચાલે છે તો રફેજ લો અને ફાઈબર લો ને. See, I don't understand why to go for a fiber diet. Our routine diet is full of fiber. But we avoid that and we go for a artificial food. So in my opinion, if you take your regular diet, take plenty of fluids, you maintain your vitamins level, regular habits, so constipation can be avoided very well. Even though it persists, then you must make contact with the doctor. Why? Constipation થવા માટે ઘણીવાર અંદરના જે ગેંગ્લિયોન હોય છે એ વીક હોય તો પણ થઈ શકતું હોય, અથવા તો ઓલ્ડર ગ્રુપ ઓફમાં અંદર કોઈ ગાંઠ ડેવલપ થતી હોય તો ધીમે ધીમે કબજિયાત વધતી જાય. એટલે રૂટીન કોન્સ્ટિપેશન એન્ડ ઇન્ક્રીઝિંગ કોન્સ્ટિપેશન. નોર્મલ હેબિટ તમને લાગે હવે મને જુલાબની ગોળી 2 લેવી પડે છે, પછી 2 મહિના પછી 3 લેવી પડે છે, સ્ટૂલ હાર્ડ થાય છે, then always make contact with a gastrointestinal doctor, surgeon who is doing best kind of.